कमलेश ભાવનગરની અંદર પણ આવી સ્કૂલો છે જ્યાં હિન્દુ ચિહ્ન કઢાવીને બાળકોને અભ્યાસ કરવાનો આગ્રહ કરવામાં આવે, સનાતનના ચિહ્ન કાઢીને આગ્રહ કરવામાં આવશે કે આ નહીં ચાલે. તો આપ સાહેબના માધ્યમથી તમામ સ્કૂલોને પણ સૂચન આપવામાં આવે કે આ હિન્દુસ્તાન છે, અહીંયા અગર કોઈ સનાતન ધર્મનો કે હિન્દુ ધર્મનો ચિહ્ન પહેરીને સ્કૂલમાં આવે છે યા ચાંદલો કરીને આવે છે તો તમે એને ના પાડી શકો. બીજું કે આજે બનાવ બન્યો તેની અંદર સાહેબ જે બિલ્ડિંગ છે, જે સ્કૂલનો બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગમાં અડધી કલાક સુધી પીડિત બાળક જે હતો તે જીવના બચાવવા માટે મહેનત કરતો રહ્યો કે કોઈની મદદ કરે. તો સરકારે આપના માધ્યમથી હું મેસેજ પહોંચાડું છું કે એવું કોઈ આપ ડિસિઝન લો સ્કૂલોની અંદર કે ભાઈ આપ જેમ આપ જનરલી જાહેરાત પણ કરવામાં આવતી હોય કે કોઈ દુર્ઘટના થઈ હોય તો માણસને પહેલા તમે હોસ્પિટલ લઈ જાઓ, તો સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીને અગર આવું થયું હોય તો સ્કૂલ ટીચર્સ, સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલનું મેનેજમેન્ટ, સિક્યુરિટી ગાર્ડ એ લોકો એને હોસ્પિટલ કેમ ન લઈ? એનો જીવ અગર 30 મિનિટ પહેલા એને હોસ્પિટલ લઈ ગયા તો મે બી બચી શકે, આપણા વિચે હોય છે. અને ભાવનગરની અંદર પણ મેન્ટલ ડિટેક્ટર લગાવવામાં આવે, જે મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે કે આવા ચક્કુ છુરા લઈને લોકો કેમ અંદર આવી જાય છે. આ ઝઘડાની અંદર જે અઠવાડિયા પહેલો માથાકૂટ થઈ હતી, સ્કૂલ પ્રશાસન બંનેને બિહાડીને એમ કીધું કે સોરી બોલીને પૂરું કરી નાખો, એટલે બંને પક્ષો સોરી બોલીને પૂરું કરી નાખે. ત્યારે પણ એના પછી એને કોઈ સેન્સિટિવનેસ લીધી નહીં અને એનું જ પરિણામ આવ્યો કે અઠવાડિયા પછી આ છોકરાની હત્યા થઈ. તો જ્યારે પણ સ્કૂલમાં આવા બનાવો બને તો જિલ્લા શિક્ષણ અધિકારી છે તે તરત નોંધ લે, ત્યાંના મુખબીરો હોવા જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારીના કે સ્કૂલની અંદર શું કાળો દોડું હાલી રહ્યો છે. સાહેબ આ તમામ હિન્દુ સમાજ અહીંયા છે, આ હિન્દુ સમાજની લાગણી છે કે આવું બીજી વાર અમારે જે અત્યારે શ્રદ્ધાંજલિ દઈને આવ્યા છે નયનભાઈને, પરિવાર અમારે કોઈ હિન્દુ બાળકની શ્રદ્ધાંજલિ ના દેવી પડે, પરિવાર આવો કોઈ કૃત્ય ના બને. આપ સાહેબ અમારી આ લાગણી एक मिनट हेलो